નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મેષ રાશિના જાતકો માટે શનિ ભગવાન જે વક્રીનું ફળ આપવાના જઈ રહ્યા છે, શું લાભ થશે અને શું આપને સાવધાની રાખવી, વિશેષ ચર્ચા આજે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। જો તમારી મેષ રાશિ હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ છે। શનિ ભગવાન આપણે કહીએ છીએ વક્રી થાય છે, પણ વક્રી જે સ્થિતિ છે એને આપણી જ્યોતિષની ભાષામાં વક્રી કહીએ છીએ, પણ શનિ ભગવાન છે એ પોતાની સ્થિતિમાં એમ કહી શકાય જે સ્થિતિમાં હાલે છે એનાથી સ્થિતિ થોડીક નબળી એટલે કે ધીમે ચાલવું એને વક્રી સ્થિતિ કહેવામાં આવે છે। સૂર્ય ભગવાનને દરેક ગ્રહો એમ કે પ્રદક્ષિણા કરે છે, એમ કોઈ પણ ગ્રહ જ્યારે એની પ્રદક્ષિણા કરતા હોય ત્યારે એની સ્થિતિમાં ચાલમાં ધીમી ગતિ આપે એટલે એને વક્રી શબ્દ કહેવામાં આવ્યો છે। તો શનિ ભગવાન છે એ ન્યાયના ગ્રહ માનવામાં આવે છે। જીવનમાં જે પણ કર્મ કરીએ છીએ એનું સંપૂર્ણ રીતે જો કોઈ પણ ગ્રહ સારું અને અશુભ આ બંને ફળ આપતા હોય તો એ શનિ ભગવાન છે। શનિ ભગવાનની મેષ રાશિના જાતકો માટે કેવી સ્થિતિ અને શું ફળ આપશે એ વિસ્તારથી કહીએ। સૌથી પહેલા અત્યારે શનિ ભગવાન છે 11મા ભાવમાં છે, એટલે કે કુંભ રાશિમાં છે। હવે કુંભ રાશિ છે એ ભાવ માનવામાં આવે છે, 11મો ભાવ એને લાભ ભાવ માનવામાં આવે છે। મોટા ભાઈ કેવો પ્રેમ રહેશે એ 11મા ભાવથી જોઈ શકાય છે। મોટા બેન અને આપણા જીવનમાં યશ કેવો મળશે એ 11મા ભાવથી જોઈ શકાય છે। વક્રની સ્થિતિ આપણે જોઈએ તો કે 10મા ભાવનું ફળ આપશે, અને 10મો ભાવ છે એ કર્મનો ભાવ છે, સાથે 10મો ભાવ છે એ નોકરીનો ભાવ છે, 10મો ભાવ છે એ પિતાનો ભાવ માનવામાં આવે છે। અને શનિ ભગવાનની 10મા ભાવનું ફળ આપે અને ત્યાંથી બે જગ્યાએ દ્રષ્ટિ પડશે। આ બે પંચમ ભાવમાં પડશે અને સાથે અષ્ટમ ભાવમાં પડશે। પંચમ ભાવ છે એ વિદ્યાનો ભાવ માનવામાં આવે છે, પંચમ ભાવ છે એ સંતાનનો ભાવ માનવામાં આવે છે, પંચમ ભાવ છે એ પ્રેમ સંબંધનો ભાવ માનવામાં આવે છે, અને અષ્ટમ ભાવ છે એ આયુષ્ય અને મૃત્યુનો ભાવ માનવામાં આવે છે। શનિ ભગવાનની આ બે દ્રષ્ટિ પડવાની છે, તો ખાસ કરીને 10મા ભાવનું ફળ એ કઈ રીતે મળી શકે મિત્રો, સવિસ્તારથી આપણે ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો, સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો। સુંદર અને શાસ્ત્રોક્ત માહિતી તેમને પણ પ્રાપ્ત થઈ શકે। સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ। આપની જન્મ ગ્રહો કઈ સ્થિતિમાં છે, શનિ ભગવાન કઈ સ્થિતિમાં છે એ મને ખબર નથી, પણ જો આપને જાણવું હોય કે આપને અત્યારે પનોતીનો સમય ચાલે છે, શનિ ભગવાન ઉચ્ચ રાશિમાં છે, કયા ભાવમાં છે, તો દરેક સ્થિતિનું આપને જાણવું હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। આપને જન્મ કુંડળી બતાવવાની હોય તો આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડળી બનાવી આપને મોકલવામાં આવશે। આપની ગ્રહોની સ્થિતિ અનુસાર આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, આપ કરી શકો એવા સરળ ઉપાય પણ આપને બતાવવામાં આવશે। મિત્રો આપની જો શનિ ભગવાનની સ્થિતિ નીચ રાશિમાં હશે અથવા શત્રુ ગ્રહના ભાવમાં હશે તો પરિણામ કંઈક પરિવર્તન આવે છે, પણ આપના શનિ ભગવાન ઉચ્ચ રાશિમાં હશે, તેમની જ રાશિમાં હશે તો પણ ખૂબ સારા ફળની પ્રાપ્તિ કરાવી શકે છે। મેષ રાશિના જાતકો માટે સૌથી પહેલા જોઈએ તો 10મ ભાવનું ફળ, તો એમ કહી શકાય કે એમની નોકરીમાં તો ખૂબ પ્રમોશન થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। 137 દિવસ એટલે કે 30 જૂનથી શનિ ભગવાન વક્રી થઈ અને જે શનિ ભગવાન છે 14 નવેમ્બર સુધી વક્રી સ્થિતિમાં રહેશે। હવે મિત્રો 10મ ભાવનું ફળ છે એ પિતાનું પણ માનવામાં આવે છે,
કર્મનું પણ માનવામાં આવે છે, કાર્યક્ષેત્રનું પણ માનવામાં આવે છે. કાર્યક્ષેત્રમાં આપની ક્ષમતા વધશે, પણ આપણે સાવધાની એ વાતની રાખવાની છે કે આળસનો ત્યાગ કરવાનો છે. આપ ઉત્સાહપૂર્વક કાર્ય કરશો, સાથે આપણે કોઈ પણ કાર્ય કરતા પહેલા ચિંતા નહીં, ચિંતનની જરૂર પડશે. સાથે પિતા સાથે આપણા સંબંધ ખૂબ સારા રહેશે, પણ આપને ખૂબ જ તમારા સ્વભાવમાં કંટ્રોલ રાખવો જરૂરી છે. આપના ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે, જેનાથી આપને આ જીવનની અંદર કાર્યક્ષેત્રમાં આગળ વધી શકો. આપ જે કાર્યક્ષેત્રમાં નોકરી કરો છો ત્યાં પણ આપનું પ્રમોશન થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે, પણ આપના કોઈ પણ વાણીનો વિવાદ ન થાય એમની કાળજી લેવાનો સમય છે. આપના સહકર્મચારીઓ સાથે આપનો સપોર્ટ સારો મળશે. આપ જે કાર્ય કરો છો એની પ્રશંસા પણ વધશે, પણ આપને આપના ક્રોધ ઉપર કંટ્રોલ રાખશો તો એ કાર્યમાં ખૂબ જ ઉન્નતિ ને પ્રગતિ કરશો. શનિ ભગવાન આપના કર્મનું ફળ આપશે, એટલે આપને ખૂબ જ સહજ ભાવથી, સરળતાથી આપને રહેવાનો આ સમય છે. જેટલી સહજતા, જેટલી સરળતા આપણા જીવનમાં આવશે એટલી આપ પ્રગતિ કરી શકશો. હવે મિત્રો વાત કરીએ પંચમ ભાવની, તો પંચમ ભાવ ઉપર શનિ ભગવાનની દ્રષ્ટિ તો પડે છે, અને પંચમ ભાવ સંતાનનો ભાવ છે. આપણા સંતાનો પ્રત્યે આપ ખૂબ એના સપોર્ટ આપશો, પણ સંતાનને માટે જે કાર્ય કરવાનું છે આપ કાર્ય કરો છો, પણ કોઈ પણ જાતનું વાદ વિવાદનું કારણ ન બને એની આપણે કાળજી લેવાનો સમય છે. સાથે આપ કોઈ પ્રેમ સંબંધમાં જોડાયેલા છો અને એ પ્રેમ સંબંધમાં આપની ઉપર કોઈ પણ પ્રકારનો દગો ફટકો ન થાય એની કાળજી લેવાનો સમય છે. આ 3 માસની ઉપર 7 દિવસ એમ કહી શકાય વિદ્યાભ્યાસ માટે, વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ સારો સમય છે. આપ જ્યાં એડમિશન લેવાની આપની ઈચ્છા છે, એડમિશન તો આપને મળશે. પછી સારા કોલેજમાં હોય, વિદેશમાં હોય તો ત્યાં પણ આપને સુંદર એમ કહી શકાય એડમિશન, વિદ્યાભ્યાસ થઈ શકે છે. આ 3 માસની અંદર આપની પરીક્ષા પણ સુંદર જવાની છે, પણ પુરુષાર્થ, મહેનત આપણે છોડવાની નથી. સાથે આપને જે પ્રાપ્ત થયું છે, જે ગુણાંક મળ્યા છે, એમનું આપને અભિમાનથી દૂર રહેવાનું છે, ઈગોથી દૂર રહેવાનું છે. જેટલો ઈગો આપ દૂર રાખશો, અભિમાન દૂર રાખશો, એટલી જ આપને સફળતાની ચાવી મળશે. સાથે વાત કરીએ અષ્ટમ ભાવની, તો અષ્ટમ ભાવ છે અકસ્માતનો છે, મૃત્યુનો છે, આયુષ્યનો છે. તો અષ્ટમ ભાવમાં ઉપર શનિ ભગવાનની દ્રષ્ટિ પડે છે, અને શનિ ભગવાનની દ્રષ્ટિ પડવાથી આપને વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવી પડશે. જેટલું વાહન ધીમે ચલાવશો એટલી સુરક્ષા આપની વધશે. સાથે લોખંડથી જોડાયેલો કોઈ બિઝનેસ કરો છો તો એમાં આપને સફળતા મળશે. લોખંડની કંપનીમાં આપ કોઈ નોકરી કરો છો તો આપનું પ્રમોશન થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. શનિ ભગવાન દશમ ભાવમાં છે તો સરકારી કામકાજથી પણ આપને ખૂબ લાભ થવાનો છે. આપના સહકારી કામકાજ જે અટકી ગયા હતા તેમાં આપને સફળતા મળશે. એમ કહી શકાય કે આપના જીવનના આ દિવસો ખૂબ સારા જવાના છે, પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે, અને કર્મ કરવું ખૂબ જરૂરી છે. હવે શનિ ભગવાન આપના ઉપર કૃપા કરે, આપના જીવનની અંદર આપ ખૂબ પ્રગતિશીલ બની શકો, આપના જીવનમાં સુખ પ્રાપ્ત થાય, આપનું જીવન આનંદમય પ્રાપ્ત થાય, તેના માટે ઉપાય બતાવું છું. આ ઉપાય આપને ખાસ કરવાનો છે. આપને પ્રતિ દિવસે શનિવારથી આરંભ કરીને પ્રતિ દિવસે ઓમ પ્રામ પ્રેમ પ્રોમ શઃ શનિશ્ચરાય નમઃ આ મંત્રની રોજ એક માળા કરવાની છે. હનુમાન ચાલીસાનો પાઠ ખાસ કરવાનો છે. સાથે શનિવારના દિવસે હનુમાનજી મહારાજના દર્શન કરવાના છે. આપનાથી થઈ શકે એટલું અન્નનું દાન કરવાનું છે, અને સાથે મંગળવારના દિવસે પણ બની શકે તો શનિ ભગવાન અથવા હનુમાનજી મહારાજના દર્શન અવશ્ય કરજો. મિત્રો, આનો વિડીયો જે માધ્યમથી આપ જોતા હો, ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો, અથવા આપ યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આપને આવા શાસ્ત્ર પ્રમાણે દરેક રાશિઓને રાશિફળ
ઉપાયો તમારી સમક્ષ રાખતા રહીશું. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.